નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। બે મોટા નેતાઓને આમ આદમી પાર્ટીથી થયો મોહભંગ, એક સાથે પકડાવ્યું રાજીનામું। લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે। દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા નેતાઓ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યું છે। એક સાથે બે દિગ્ગજ નેતાઓના રાજીનામાને આવતા જ આમ આદમી પાર્ટીમાં મોટો ફટકો લાગ્યો જોવા મળી રહ્યો છે। હાલમાં બંને પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાવાના અટકળો રહી છે, ત્યારે ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટું પાટીદાર આંદોલન ચહેરાઓ રાજકારણમાં એન્ટ્રી બાદ હવે નવા જૂની કરી રહ્યા છે। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું અને સુરતમાં મોટા ગજાના પાટીદાર નેતાના આમ આદમી પાર્ટીને રાજીનામું પકડાવ્યું છે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ એક સાથે રાજીનામું આપ્યું છે। લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતના મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ગુજરાતમાં સુરતના અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં છેડો ફાડવાની તૈયારી કરી રહ્યા છે। બંને આમ આદમી પાર્ટીને ગુજરાત અધ્યક્ષ સુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું હતું એવી ચર્ચા છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો